શું તમારે ગૂગલ એડસન્સ પિન નથી આવ્યો? 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ છે, 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ છે, ગૂગલ એડસન્સ પિન નથી આવતો? ટેન્શન ના લો, ગૂગલ એડસન્સ પિન આવી જશે. દેખો, મારી જોડે ગૂગલ એડસન્સ પિન બે આવ્યા છે. એક ચેનલના બે કેવી રીતના આવી ગયા? તો દેખો, બંનેનો સેમ ટુ સેમ ગૂગલ એડસન્સ પિન છે. 6 આંકડાનો આ પિન છે, 6 આંકડાનો એક સરખો, પણ બે ગૂગલ એડસન્સ પિન. તમને એવું લાગતો હોય તો પકડીથી બતાવી શકું છું. કેવી રીતના ગૂગલ એડસન્સ બે પિન આવ્યા છે એની માહિતી મેં આ વિડીયોમાં કરી છે. હાય, મારું નામ છે અતુલ માવી. દોસ્તો, કેટલાક સવાલો પેદા થતા હશે તમને. તો શું ચેનલ મોનેટાઇઝેશન કરવા માટે શું પ્રોસેસ હોય? તો સૌથી પહેલાં 1000 સબસ્ક્રાઈબર જોઈએ, 4000 ઘંટાનો વોચ ટાઈમ જોઈએ, એટલે તમારે વેરિફિકેશન માટે આવી જાય છે. તમે ચેનલ મોનેટાઇઝ કરો એની પછી થોડા દિવસ પછી જે વેરિફિકેશન કમ્પ્લીટ સક્સેસફુલી લખાઈને આવી જાય છે, પછી તમારે આઈડેન્ટિટી વેરિફિકેશનનું એક ઓપ્શન આવી જાય છે. આઈડેન્ટિટી વેરિફિકેશન થાય એની પછી તમારે એડ્રેસ વેરિફિકેશન અને આઈડેન્ટિટી વેરિફિકેશન એક સાથે બંને આવે છે, તો એ બંને કરી લેવાનું છે. તો આઈડેન્ટિટી વેરિફિકેશન અને એડ્રેસ કરવાનું, તો એમાં શું કરવા ધ્યાન રાખવું જોઈએ? મતલબ આઈડેન્ટિટી વેરિફિકેશન કરો તો એમાં ખાસ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. એમાં 3-4 એવી વસ્તુ છે કે ધ્યાન રાખવાને લાયક છે. જ્યારે એડ્રેસ નાખો ને ત્યારે તમારું એડ્રેસ જે તમે જે જગ્યા પર રહો છો ત્યાંનું જ નાખવાનું છે. ત્યાં કે તમે બહાર રહો છો ને ઘરું નાખી દેશો તો પ્રોબ્લેમ આવશે. એટલે તમે જ્યાં રહો છો, તમારે જ્યાં મંગાવવું છે ત્યાંનું જ એડ્રેસ નાખજો કમ્પલસરી. અને એડ્રેસ નાખ્યા પછી તમારે એક મોબાઈલ નંબર કમ્પલસરી નાખવાનો છે કે જ્યારે બી તમે કદાચ બહાર હો અને ત્યાં મંગાવતા હોય ને નવા ટપાલીને કદાચ ખબર ના હોય તો એ એવું છે કે તમને ફોન કરી અને કોન્ટેક્ટ કરી અને તમને આપી શકે. અને એક પિનકોડ જરૂરથી નાખજો કે જેથી વિસ્તારનો તમે પિનકોડ નાખશો તો પિનકોડ તમારું ડાયરેક્ટ એડ્રેસ ત્યાંનું બતાવશે. જ્યારે પિનકોડ એ નાખશે ત્યારે એ તાલુકાનો પિનકોડ તમને બતાવશે. તો આમાં અમુકના ઘણા સવાલ છે કે તમારે જે મારી જોડે આવ્યા છે અત્યારે બે ગૂગલ એડસન્સ પિન. આ સૌથી પહેલાં આવ્યો તો મારો ગૂગલ એડસન્સ પિન અને મેં તમને બતાવવાની કોશિશ કરી હતી. દેખો, આ છે ગૂગલ એડસન્સ પિન, જે 6 આંકડાનો પિન આવે છે. અને આ એક પિન તો આવ્યો, તો પછી આ એક ચેનલનો બે પિન કેવી રીતના આવ્યા? ચલો, આજે આ સેકન્ડ નંબરનો જે પિન આવ્યો છે એ સીલ છે કમ્પ્લીટ. તો આને હું તોડી અને તમારી સામે આને એ કરું. તો આની અંદર અલગ આવ્યો કે પછી સેમ છે? ફાઇનલી આ પન્ની તૂટી ગઈ છે. અહીંથી તોડવાનું છે, નિશાન આપેલું છે. ફાઇનલી તો તૂટી ગયું છે. બંને છે, બંનેનો જે કોડ છે ને એ કોડ એકદમ સેમ છે. દેખો છે ને, બિલકુલ સેમ છે. 793874 એગ્રી 793874 બંને દેખો સેમ ટુ સેમ ગૂગલ એડસન્સ પિન છે. મતલબ કે આ બંને તો એક ચેનલના બંને કેવી રીતે આવી ગયા? તો આ પ્રશ્ન કદાચ તમારા મનમાં થતો હશે ને. તો પહેલી વાત એ છે કે એક ચેનલના બે પિન આવી શકે છે. જેમ કે મારે આવ્યા એવી રીતના આવી શકે છે. તો આ કેવી રીતના આવી ગયા? તો સૌથી પહેલાં મેં ગૂગલ એડસન્સ વેરિફિકેશન, આઈડેન્ટિટી વેરિફિકેશન અને એડ્રેસ વેરિફિકેશન કર્યું ત્યારે મેં 22 થી 24 દિવસની અંદર, મતલબ કે 4 વીકની અંદર તમારે ગૂગલ એડસન્સ પિન ના આવે, રિસેન્ટ કરવાનો, પિન રિસેન્ટ કરવાનો ઓપ્શન આવે છે. તો પિન રિસેન્ટ કરો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે પહેલું એડ્રેસ નાખ્યું છું તેમાં એડ્રેસમાં થોડું ચેન્જ કરવા જેવું લાગતી વસ્તુ તમારે ચેન્જ કરી લેવાની છે. જેમ કે ફળિયું હોય, પછી શેરીનો રસ્તાનું કદાચ નામ હોય, એ વસ્તુ કમ્પ્લીટલી ચેક કરી લેવાની છે અને ફરી રિસેન્ટ કરી દેવાનો છે પિન. ફરી તમારે લગભગ 22 થી 24-25 દિવસ વેઇટ કરવાની છે. અને 24-25 દિવસ વેઇટ કરો
ત્યાં સુધીમાં લગભગ ગૂગલ એડસન્સ પિન આવી જાય છે. જો તમે પહેલો ગૂગલ એડસન્સ પિન એટલે કદાચ ના આવ્યો હોય કે તમારું એડ્રેસ બરોબર ના નખાયું હોય અને ટપાલી અદર ઘૂમતો હોય તો કદાચ તમારું એડ્રેસ પ્રમાણે એ વ્યક્તિ મળી નહીં શક્યો હોય તમને, તો તમે ફરી એડ્રેસ કમ્પ્લીટલી નાખશો ને તો ફાઇનલી ગૂગલ એડસન્સ પિન આવી જશે તમારા ઘરે. અને જો 2 વાર કરો છો ફરી નથી આવતું તો ફરી તમે 24 કે 25 દિવસ વેઇટ કરી અને ફરી રિસેટ કરી શકો છો. 3 વાર તમને ઓપ્શન આપવામાં આવે છે ગૂગલ એડસન્સ રિસેટ કરવાનું. તો પછી 3 વાર રિસેટ કરી દઈએ પછી કેટલાકના મનમાં સવાલ હતો 3 વાર રિસેટ કરી દઈએ તો બી ના આવે તો એના માટે બી તમારે ગભરાવાની જરૂર નથી. ગૂગલ એડસન્સ ગમે ત્યાંથી મળી જાય છે. કેવી રીતે? તો કે ઈમેલ દ્વારા પણ આનું વેરિફિકેશન થઈ શકે છે. ગૂગલમાં ડાયરેક્ટ જ્યારે તમે 3 અટેમ્પ્ટ કરો એની બાદ ઓટોમેટિકલી ઈમેલનો ઓપ્શન આવી જાય છે. તો ઈમેલ દ્વારા તમે તમારું એકાઉન્ટ મોનેટાઇઝેશન કરી શકો છો. એટલે જેને કદાચ ગૂગલ એડસન્સ પિન નથી આવ્યો અને એ વિચારતા હશે કે ગૂગલ એડસન્સ પિન નથી આવ્યો તો મારે પૈસા ના મળે આમ તેમ, તો એવું કશું નથી. આ ગૂગલ એડસન્સ પિનને તમે તમારી ઈમેલ દ્વારા પણ વેરિફિકેશન આઈડી કરી શકો છો. અને મારા એવી રીતે ગૂગલ એડસન્સ પિન બની આવ્યા છે કે મેં પહેલાં નાખ્યું ના આવ્યું, ફરી નાખ્યું તો ફરી નહોતું આવતું. પણ જે દિવસ મેં એડ્રેસ ત્રીજી વાર રિસેન્ટ પિન કર્યો તે દિવસ મારો ગૂગલ એડસન્સ પિન આવી ગયેલો. તો મતલબ થોડો વેઇટ કરવાનો, તમારે 24 થી 25 દિવસ કદાચ લાગી શક્યા હતા. પણ તમારે મોબાઈલ નંબર નાખવાનું ક્યારેય બી ભૂલવાનું નથી. કમ્પલસરી મોબાઈલ નંબર નાખજો. અને એક વસ્તુ એ છે કે ટપાલ કે કુરિયર દ્વારા નથી આવતી. ટપાલ ગવર્મેન્ટ જે પોસ્ટ હોય છે ટપાલી, કદાચ ડાકા સિવાય એવું કહેતા હોય કદાચ તમે, અથવા બીજા નામથી કદાચ ઓળખતા હોય તો એ ટપાલી જ તમને આ ટપાલ આવે છે. કારણ કે ગૂગલની ઉપરથી આવે છે ચેકથી, એટલે એ પોસ્ટ દ્વારા જ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે તમારે જો તમારી સુધી ના આવતી હોય કદાચ તો તમારે ટપાલીનો તમે સંપર્ક સાધી શકો છો અને એ કરી શકો છો. ઓકે, વિડીયો પસંદ આવ્યો તો એ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.